નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન માટે આવે સૌથી મહત્ત્વના સમાચાર, મોટા સમાચાર. સાથે મિત્રો, પેન્શનમાં 20% વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો 60 વર્ષ ઉપરના પેન્શને મળશે આ વિશેષ લાભ. તો તેના વિશે આપણે વિગત ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો વર્ષે જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે પગાર, ડીઆરએ, એચઆરએ અને કોઈ પણ ભથ્થામાં અપડેટ આવે જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, વધારે સમય બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, તાજેતરમાં ઈપીએફઓ દ્વારા એક ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે 1/1/2024 મોંઘવારી ભથ્થું વધારીને 50% કરવામાં આવ્યું છે. 7મા કેન્દ્રીય પગાર પંચમાં કરાયેલી ભલામણ મુજબ મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચતા સાથે જ ગ્રેજ્યુટીમાં દર 20 લાખ રૂપિયાથી વધારે 25 લાખ રૂપિયા કરવામાં આવશે. જેસે મિત્રો, આવી સ્થિતિમાં ઈપીએફઓ દ્વારા ગ્રેજ્યુટી મર્યાદા 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. એ આદેશ પણ 30 એપ્રિલ 2024 રોજ જારી કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ આદેશને પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. ઈપીએફઓએ 7/5/2024 રોજ નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં ગ્રેજ્યુટી મર્યાદા 25 લાખ રૂપિયા કરવાનો આદેશ મોકૂફ રાખવામાં આવ્યો છે. હવે આ નવા આદેશ અનુસાર આગામી આદેશ સુધી ગ્રેજ્યુટી મર્યાદા 20 લાખ રૂપિયા જ રહેશે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ કેસ નંબર CWP 202/2023ના હીરાલાલ કરકરા વિરુદ્ધ પંજાબ રાજ્યમાં મોટો ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જેઓ નિવૃત્તિ પછી કર્મચારીઓના નિવૃત્તિ લાભો મેળવવામાં વિલંબ વ્યાજ પણ હકદાર રહેશે. હાઈકોર્ટના ન્યાયાધીશ નમિત કુમાર જણાવ્યું હતું કે અરજદાર નિવૃત્ત થઈ ગયો છે અને સેવામાં અથવા ત્યાર પછી કોઈ સામે વિભાગીય અથવા ફોજદારી કાર્યવાહી બાકી નથી, તો તે અરજદાર નિવૃત્તિ પછી પણ વ્યાજબી સમયમર્યાદા નિવૃત્ત લાભો મુક્ત કરવા જોઈએ. જો કેન્દ્રીય કર્મચારીઓના ભરતી જાહેરાત 22 ડિસેમ્બર 3 પહેલાંના બહાર પાડવામાં આવી હતી, જો તેમને જાહેરાત નોકરી મળી હતી તો તેમનું જૂનું પેન્શન આપવામાં આદેશ કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા 3 માર્ચ 2023 રોજ આદેશ જારી કરવામાં આવ્યો હતો કે આવા કર્મચારીને ઓપીએસમાં જઈ શકે છે. અને મિત્રો, હવે એ સવાલ છે કે જે કર્મચારી 22 ડિસેમ્બર 2023ની ભરતીની જાહેરાત આધારે આપવામાં આવી હતી, 3 માર્ચ 2023 પહેલાંના એનપીએસમાં નિવૃત્ત થયા હતા, આવા કર્મચારીને ઓપીએસમાં કેવી રીતે લેવાશે? કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. મિત્રો, સાથે કેન્દ્ર સરકારે કહ્યું છે કે આવા કર્મચારીઓના કેટલીક શરતો પાલન કરવું પડશે. ઉદાહરણ તરીકે, જો તે નિવૃત્તિ પછી એનપીએસ તમામ લાભ લીધા હોય તો તે પરત કરવાના રહેશે. જો તેઓ નિવૃત્તિ પર એનપીએસમાંથી મેળવેલ નાણાં પરત કરે તો જ તેઓને ઓપીએસનો લાભ મેળવી શકશે. સીજીએસ લાભાર્થી હાલમાં એક મોટી મૂંઝવણમાં છે કે શું સીજીએસ આઈડી આભાર આઈડી સાથે લિંક કરવું કે નહીં. જો તમારે લિંક કરવું હોય તો કેટલા સમય માટે, અને આ અંગે તમે જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર સીજીએસ આઈડી આભાર આઈડી સાથે લિંક કરવું ફરજિયાત બનાવી છે. જે અગાઉ તે લિંક કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 હતી, હવે તે વધારીને 31 ઓક્ટોબર 2024 કરવામાં આવી છે. ઘણીવાર પેન્શન મૂંઝવણમાં હોય કે બેઝિક પેન્શન 20% વધારે 80 વર્ષ પૂરા થયા પછી કે 80 વર્ષમાં પ્રવેશતા સાથે જ આપવું જોઈએ. તો અહીં તેમને જણાવી દઈએ કે વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પૂરા થયા પર બેઝિક પેન્શન 20% વધારો આપવામાં આવે છે. તમારી ઉંમર 81 વર્ષ થઈ જાય પછી તેને 20% વધારાનું પેન્શન ચૂકવવામાં આવે છે. જોકે મદ્રાસ હાઈકોર્ટ, ગુવાહાટી હાઈકોર્ટ, દિલ્હી હાઈકોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે પેન્શન 79 વર્ષની ઉંમર પૂર્ણ કરે અને 80 વર્ષ પ્રવેશ કરતા તરત જ તેમની મૂળભૂત પેન્શનમાં 20% વધારો કરવામાં આવે છે, પરંતુ કેન્દ્ર સરકાર તેનો સ્વીકાર કર્યો નથી. અને મિત્રો, હવે આ પેન્શનને 80 વર્ષ પૂરા કર્યા પછી 20% વધશે. તો મિત્રો, આ હતી આપણે. થેન્ક યુ વેરી મચ.